સાહેબ આજે 1 અઠવાડિયું થઈ ગયું પણ મારો સાળો શંભુ ને એની બૈરી હંસા જવાનું નામ નથી લેતા. અને આ સાલો શંભુ જાત જાતના ઉધામા કરે છે અને મારી હાલત સોસાયટીમાં સર્કસના જોકર જેવી કરી નાખી. લોકો મારા પર હસે છે. અરે ગઈકાલે સવારના પોરમાં કંઈક ઉઠી ગયો, પાણીનો લોટો લઈને મંડ્યો કોગળા કરવા. તે એવા કંઈક અવાજો કાઢ્યા તમે નહીં માનો. બાજુવાળાની 2 વર્ષની બેબલી હેપતાઈ ગઈ, મંડી રડવા. કેમે કરીને શાંત ન પડે. છેવટે ડૉક્ટરને બોલાવીને ઊંઘનું ઇન્જેક્શન આપવું પડ્યું. બોલો. અને આ હંસલીને જોઈને તો સોસાયટીના કૂતરાઓ પણ ડરના માર્યા સંતાઈ ગયા છે. જેવો શાકભાજીવાળો સોસાયટીમાં દાખલ થાય કે હંસલી દોડે. એની સાથે વાતો કરતાં કરતાં 1/2 કિલો કાકડી ઝાપટી જાય અને પછી શાકભાજીના ભાવ પૂછે. બન્નેવીલાલ, આજે આપણે ક્યાં જઈશું? હંસીને મજા પડે એવી જગ્યાએ જાય. એમ તો આપણે પ્રાણી સંગ્રહાલય જઈએ. હા, બરોબર. અમારે જોવાનું બાકી જ છે. એ ત્યાંથી આપણે છે ને કાંકરિયા જાશું, બાલવાટિકા જાશું. અરે હું જાસું બાલવાટિકા જઈને શું કરવું છે? જરા તમારી ઉંમરનો વિચાર કરો. અરે હોય કઈ, અમારી હંસી તો હજી 16 વર્ષની છે. હા બરાબર, 16 વર્ષની જ છે. બાળક બુદ્ધિ બાબુ. હાબુ લે પણ અમાર તો હાબુ ને લાટા જ ચાલે હો, ડિટર્જન્ટ ન ચાલે. અમાર તેન પાણી ભારે ને. તમે એટલા જ ભારે છો. એ બને વિરેટ વેર ગોઈંગ નો પ્રોગ્રામ રાખ્યો છે. આજે તમારા પિયરિયાઓને મળવા પ્રાણી સંગ્રહાલય જઈશું. જુ પડેલી પણ ટ્રીટમેન્ટ કરીને એટલે ગોઈંગ થઈને વહી ગઈ. આના માથામાં જૂ હતી. બનેવીલા, જો તમે છે ને ગઈકાલે ફ્રાય રાઈસ ખવડાવવાના બદલે ફાફડા ખવડાવીને પતાવેલું. આજે ઈ નહીં ચાલે. આજે ક્યાં લઈ જશો? એ આજે તો કોન્ફિડેન્ટલ ફૂડ ખાવું છે. હંસી, કોન્ફિડેન્ટલ નો કહેવાય, કોન્ટિનેશનલ કહેવાય. અરે શું બાફો છો? કોન્ટિનેશનલ નહીં અને કોન્ટિમેન્ટલ કે એની જાતને મને ભૂલાવી દેશો. કોન્ટિનેન્ટલ કહેવાય. હું જ કહું છું, પણ આ તો હંસી લોસા મારે છે. એ મેં લોચા મારે જ્યારે ને ત્યારે મન ફાવે ત્યારે મને બદનામ કરો છો. હું તો કઈ મુન્ની છું તો મને બદનામ કરો છો. અરે ભાઈ તમે બંને શાંત પડી જાઓ. તમારે જ્યાં જઈને જે ખાવું હશે હું ખવડાવીશ. અને જો તમારી ઈચ્છા હોય ને તો મને જ ફ્રાય કરીને ખાઈ જાઓ. અમે તમારો જન્મ મારો ભોગ લેવા જ થયો છે. હા, ઈ ખરું. એને હંસી હા, તેલ માટે આપણી ગેરંટી છે, મોકલાવી દઈશ. ગિરિયા અઠવાડિયામાં 500 થી 600 બાટલી વેચાઈ ગઈ છે. બસ હવે પરિણામની રાહ જોવાય. એ ગિરિયા, તારા બાપાને બહાર મોકલ. દોસ્તલાનો વાળ ખેંચી નાખશું. એ બહાર નીકળ, ચલા બહાર નીકળ. એ શરીશ ગુજરાતી, હાય હાય, શરીશ ગુજરાતી, હાય હાય. લો પરિણામ આવી ગયું. હલો. હા બોલો હસુભાઈ. અરે કેવી વાત કરો છો હસુભાઈ? વાળ ઉગાડવાનું જ તેલ હોય ને, ઉડાડવાનું થોડું હોય. હા, તમે પોલીસ કમ્પ્લેન કરશો? નહીં હસુભાઈ, મારી વાત. હલો. શું થયું? મારા કેસ વધક વાળના રિએક્શન આવે છે. લોકોના વાળ ઉતરી ગયા છે અને ત્યાં માથા પર મોટા મોટા ઢીમચા થઈ ગયા છે. બાજુની સોસાયટી વાળા તો મારા પર કેસ કરવાના છે. એ ગિરિયા, હવે શું કરશું? શું કરશું? આ બહાર ઉભેલું ટોળું આપણને લસણિયા લાતો અને ફરાળી ફેટો મારશે. એમાંથી બચી જઈશું તો આ બાજુની સોસાયટી વાળા આપણા પર કેસ ઠોકી દેશે. તમને 12 વર્ષની ને મને લગભગ 7 વર્ષની જેલ થશે. જેલમાં છે ને દરવાજાની આગળ જ સુઈ જશે. હું કેમ? તું વેલો છૂટીશ ને? અરે તમે કઈ માણસ છો યાર. જાઓ નીચે જઈને બધાની માફી માંગી લો. કાલે ને કાલે જોઈએ તો વ્યાજે પૈસા લાવીને બધાને ચૂકવી દઈશું. અરે પૈસા તો ચૂકવી દઈશું, વાળ ક્યાંથી આપશું? હે પ્રભુ, વિચારવા દો મને, કઈક વિચારવા દો. એક્સક્યુઝ મી, શિરીષચંદ્ર ક્યાં છે? એ તો આજે સવારે જ ગુજરી ગયા. હે? ઓ નો, મારે તમને 1000 તેલની બાટલીઓનો ઓર્ડર આપવો હતો. ગિરિયા, પાછો જીવતો થાવ.